હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો આજ અમે જઈએ છીએ લાકડીયા મેરડીમાં. અહીંયા હું ને હા ભાઈ પ્રવીણભાઈ અમે બે જઈએ છીએ. જવું છે ને? હાલો ગાય આપણે. આજ થઈ ગયું છે મોડું, વહેલા નીકળવું હતું પણ થોડુંક મોડું થઈ ગયું છે. તો હાલો આપણે મળીએ લાકડીયા જઈ. ફેમિલી પોગી ગયા છે અમે લાકડીયા. તો જો તમે જોઈ શકો છો. હું પ્રવીણભાઈ, મજા આવી ગઈ ને? મજા આવી ગયો ભાઈ. કેમ પણ માતાજીના ધામમાં આવીને કેવી મજા આવે? જો ત્યાં મેરડીમાંનું આપણે બોર્ડે મારેલું છે. અહીંયા ગોવાની મેરડીમાં આ મંદિર છે. હાલો તો તમને દર્શન કરાવીએ. ફેમિલી આપણે શરીફળ વધારી લીધું છે અને જો મેરડીમાંનું મંદિર અહીંયા દર્શને કરી લીધા છે ને તમે પણ દર્શન કરી લ્યો. તો તમે દર્શન કર્યા નહીં, આપણે મેન મંદિર હતું અને આવડા આપણે બીજું મંદિર છે. દર્શન કર્યા નહીં આપણે, અહીંયા મંદિર છે. તો હાલો આપણે અહીંયા તમને દર્શન કરાવડાવું. મસ્ત મજાના દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લીધા છે. તો આપણે જઈએ છીએ પ્રસાદી લેવા. તો જો પ્રવીણભાઈ આગળ જાય છે, આપણે જઈએ છીએ પ્રસાદી લેવા. ફેમિલી મસ્ત મજાની આપણે પ્રસાદી લઈ લીધી છે, ચા પી લીધી છે અને અહીંયા આપણે કળી ગાંઠિયા છે. તો હાલો તમને એ પણ બતાવી દઉં. હે ને પ્રવીણભાઈ? અહીંયા મેન પ્રસાદીનું અહીંયા છે ને, જો આપણે અહીં કળી ગાંઠિયાનું એવું બધું છે. અહીંયા પ્રસાદી લેવાનું છે આપણે. આ જો તમે પંખા બંખાની બધી સુવિધા, બધી જગ્યાએ પંખા બહુ મસ્ત છે અહીંયા. જો પ્રસાદી તમને પણ બતાવું. જો ગાંઠિયા છે, આમાં કળી છે, કળી ગાંઠિયા. થોડીક જ લેવી પ્રસાદી, ખોટી બગાડાય નહીં. આપણે જેટલી કે લેવી એટલી લેવાય ને. તો ફેમિલી આવું છે. તો અહીંયા તમે આવજો અને તમને મજા જ આવે એવું છે અહીંયા. તો ફેમિલી જો બહારથી કંઈક આવો વ્યૂ આવે છે. જો હા જવું છે ને તો હવે જો આવો વ્યૂ આવે છે આપણે બહારથી. બહુ મસ્ત મજા આવે એવું છે અહીંયા. હું આ છે ને, અહીંયા હું ત્રીજી ફેરી આવ્યા, 3 ફેરી થયું. હાલો તો ફેમિલી આપણે ધીમે ધીમે નીકળીએ ઘર બાજુ હવે. તો ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે જવાનું છે આપણે ગણપતિ વિસર્જન કરવા. તો હવે કોળિયાક જાય છે ને ગણપતિ વિસર્જનમાં. હા હજી તો ડીજે આવ્યું છે એટલે આપણે જવાનું છે કોળિયાક ગણપતિ વિસર્જન કરવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ફેમિલી આપણે ગણપતિ વિસર્જનનું ચાલુ થઈ ગયું છે. જો ડીજે આવી ગયું છે તો તમને બતાવું. જો ડીજે
ફેમિલી તો આપણે જો ડીજે માંથી ઘરે વહી આવ્યા હતા ને, તો હવે અત્યારે જો બોલાવા આવ્યા છે, કેમ કે ગણપતિ દાદા ને બધું ટેમ્પામાં ચડાઈ દીધું છે વિસર્જન કરવા માટે. તો જઈએ છીએ આપણે ટેમ્પામાં. હાલો, ટેમ્પો ભરાઈ ગયો છે ફૂલ. જુઓ ફેમિલી તો ભોગી ગયા છીએ આપણે કોળિયાક. જો તમે બધા ઉતરે છે ટેમ્પામાંથી. આપણે અહીંયા કેટલા બધા ગણપતિ પધરાવા આવ્યા છે ખબર? વાત પૂછવામાં બહુ ટ્રાફિક છે, બધે ખટેરા બસો ને બહુ પબ્લિક છે આજ. કાશ કેટલા ગણપતિ પધરાવા આવ્યા, બહુ છે આમ, બહુ એટલે બહુ. બરોબર બેન, મજા આવી. અમે તો આગળ મોઢિયામાં બેસી ગયા હતા. અમે તો આગળ મોઢિયામાં બેસી ગયા હતા, હું કિશોરભાઈ. તો એટલે ગાય ગા પોકી ગયા. તાર પપ્પાએ ઊંડામાં જવા ના પડ્યો આ બે ભાઈઓને. આ બે ભાઈઓને ઊંડામાં જવા ના પડી, બહુ નાવા ન જવા દેતો ઊંડામાં, એમ કીધું. તાર પપ્પાએ ના પાડી. હા બા કઈ જ દેવાનું છે. ભોગી ગયા છે કોળિયાક દરિયા. આપણે આરતી બારતી કરીને પછી જવાનું છે પધરાવા, ગણપતિ દાદા પધરાવા.
અડર ન રવાય ઉભા રહો. તો ફેમિલી આપણે ગણપતિ વિસર્જન કરીને વહી આવ્યા છીએ અને હવે જો અહીંયા મંદિરે રોકાણા છીએ જમવા માટે. તો આપણે પાવભાજી ને એવું બધું છે પ્રસાદીમાં. જો આપણે આ બધું આપણું કાઉન્ટર છે ને આ બધા પાવભાજી ને એવું કાઢે છે અને રૂપલબેન ની બધા અહીંયા બેઠા છે. હાલો પ્રસાદી લેવી છે? હા તો લઈ લઈએ હાલો. હા જો પ્રસાદી લેવા રૂપાલબેન ને બધા જે સાસ લઈ પ્રસાદી પાવભાજી છે, ગુલાબજામુન છે, લાડવા છે, સલાડ છે. તો ફેમિલી આપણે પ્રસાદી લઈ લીધી છે તો જઈએ છીએ આપણે ઘરે. ઘરે જઈને જવું ને તુષારભાઈ ઘરે? હવે ધીમે ધીમે નીકળીએ, બહુ મોડું થઈ ગયું છે તો હાલો જઈએ છીએ ઘરે. તો ફેમિલી આપણે ઘરે પૂગી ગયા છીએ. ગણપતિ વિસર્જન કરીને આપણે 9 આખા પૈણાવાળા ખારા પાણીના થઈ ગયા હતા. એટલે 9 ધોઈને પછી હવે બ્લોગ જોવા અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. સારો જ લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો.